સ્વાધ્યાય 2.3 સૂચના નંબર 2 આપણો આ પીરિયડ મિત્રો 7મો છે, એટલે તમે ત્યારે વિડીયો જોતા હો તો ક્રમમાં આડાવડું ના થાય, ક્રમ વાઇઝ જોવાના, જેથી કરીને સમજવામાં સરળતા રહે. નીચે આપેલ બે બહુપદી પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. બુકમાં રકમમાં આ પ્રથમ આપી છે અને આ બીજી આપી છે, બરાબર. એટલે આપણે ચકાસવાનું છે આ પ્રથમ છે આ બીજીનો અવયવ છે કે નહીં. એટલે ગઈકાલે જે ભણાવ્યું એ યાદ કરો. p of x બરાબર gx * qx + rx. px ને આપણે શું કહીએ છીએ? ભાજ્ય બહુપદી, gx ને ભાજક બહુપદી, qx ને ભાગફળ બહુપદી અને rx ને શેષ બહુપદી. એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, બરાબર. હવે પ્રથમ બહુપદી આ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં? 5 25 નો અવયવ છે તો કે આ, તો 25/5 કરો તો શેષ કેટલી આવે? 0. 4 25 નો અવયવ છે, 25/4 કરો શેષ કેટલી આવે? 1. તો 4 એ 25 નો અવયવ નથી, 5 એ 25 નો અવયવ છે. કહેવાનો મતલબ સમજાય? જો શેષ 0 આવે તો અવયવ છે, શેષ 0 ના આવે તો અવયવ નથી, બરાબર. એમ અહીંયા આ બહુપદી આનો અવયવ છે કે નહીં નક્કી કરવું હોય તો કેમ કરવાનું? તો કે આ gt t² - 3 ને 3 વડે pt ને ભાગવાના. જો શેષ 0 આવે તો અવયવ છે, નહીતર નથી. ચાલો આપણે ભાગાકાર કરીએ. ગઈકાલની વાત યાદ કરો. શું કીધું હતું? ઉત્તરતા ક્રમમાં છે અને કોઈ ઘાત વાળું પદ ખૂટતી ઘાત 4 3 2 1 ક્રમશઃ છે. કોઈ ઘાત વાળું પદ મિસ થયું નથી ને? તો કે નથી થયું. અહીંયા થયું છે એક ઘાત વાળું. એટલે gt બરાબર શું કરશું આપણે? t² + 0t - 3, બરાબર. ક્યારે ભૂલ પડે નહીં. હવે 2t⁴ + 3t³ - 2t² - 9t - 12. આનો આપણે ભાગાકાર કરીએ. t² + 0t - 3. ચાલો 2t⁴ ભાગ્યા t² કેટલા આવશે? 2t², બરાબર. 2t². ચાલો હવે 2t² વડે ત્રણેય પદનો ગુણાકાર કરીએ તો 2t⁴ 2t² + 0. હવે 0 આયા -2t² ધન છે, આ ઋણ છે, એટલે -6t². હવે શું કરવાનું? નિશાની બદલવાની, બરાબર. આ પદ નીકળી જાય, બરાબર. હવે 3t³ અહીંયા જશે. હવે -2t² અને ધન 6t² એટલે ધન 4t². ચાલો ઉપરથી ઉતારી લો 9t અને -12. ચાલો હવે 3t³ ભાગ્યા t². જવાબ આવશે 3t. 3t ભાગ 3t. ચાલો 3t વડે ત્રણેય પદને ગુણ નાખીએ. 3t³ 3t ને 0 વડે ગુણતા 0, 3t ને -3 વડે ગુણતા -9t, બરાબર. હવે નિશાની ફેરવીએ. હાલો આ પદ નીકળી ગયું, આ પદ નીકળી ગયું. હવે વધ્યા 4t² - 12, બરાબર. ચાલો હવે 4t² ને કેટલા વડે ભાગશું? t² વડે. કેટલા આવ્યા? 4. એટલે આયા ધન 4, એટલે 4t², બરાબર. 4 × 0
બરાબર એને લગતા 4 ધન 4 ગુણ્યા ઋણ 3 એટલે ઋણ 12 નિશાની બદલાવો એટલે અહીંયા સુધી નીકળી જાય શેષ આવશે શૂન્ય આનો મતલબ એવો થાય કે GT એ PT નો અવયવ છે એટલે કે t વર્ગ ઓછા 3 આ બહુપદી છે એ 2t4 ઘાત વત્તા 3t ઘન ઓછા 2t વર્ગ ઓછા 9t ઓછા 12 નો અવયવ છે. હવે દાખલા નંબર 2 બીજી સૂચનાનો દાખલો બીજો. બધા જ દાખલા આપણે વિડિયો પોઝ કરીને નોટબુકમાં ઉતારતા જવાના છે. p of x બરાબર 3x ની 4 ઘાત વત્તા 5x ઘન ઓછા 7x વર્ગ વત્તા 2x વત્તા 2 g of x બરાબર x વર્ગ વત્તા 3x વત્તા 1. હવે gx છે px નો અવયવ છે કે નહીં ચેક કરવાનું છે. px ને gx વડે ભાગવાના જો શેષ શૂન્ય આવે તો gx એ px નો અવયવ છે. બુકની સૂચના આવી છે. આ પહેલી બહુપદી બતાવી છે. આ બીજી બહુપદી આપી છે. px ને gx આપેલા નથી પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે px ને આપણે ભાજ્ય બહુપદી તરીકે ઓળખીએ છીએ અને gx ને આપણે ભાજક બહુપદી તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આપણે ઘાત પંક્તત્વ ક્રમ જોઈ લઈએ. કોઈ પદ છે મિસ નથી થયું ને જોઈ લઈએ. 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત વાળું પદ છે. એવી જ રીતે 2 ઘાત 1 ઘાત વાળું પદ છે. બરાબર. હવે આપણે gx ને px ને gx વડે ભાગીએ 3x ની 4 ઘાત વત્તા 5x ઘન ઓછા 7x વર્ગ વત્તા 2x વત્તા 2 x વર્ગ વત્તા 3x વત્તા 1. ચાલો હવે 3x ની 4 ઘાત ને આપણે x વર્ગ વડે ભાગીએ તો જવાબ આવશે 3x વર્ગ. આ 3x વર્ગ વડે ત્રણેય પદને ગુણીએ તો 3x ની 4 ઘાત 3x વર્ગ ગુણ્યા 3 9x ઘન 3x વર્ગ ગુણ્યા 1 એટલે 3x વર્ગ. હવે આપણે નિશાની બદલશું. હાલ પદ નીકળી જાય ઋણ 9x ઘન ને ધન 5x ઘન ઋણ 4x ઘન ઋણ 7x વર્ગ ઋણ 3x વર્ગ ઋણ 10x વર્ગ વત્તા 2x વત્તા 2. ચાલો હવે ઋણ 4x ઘન ભાગ્યા x વર્ગ કરીએ તો ઋણ 4x બરાબર. અહીંયા ઋણ 4x વડે ત્રણેય પદને ગુણીએ તો ઋણ 4x ઘન ઋણ 4x ગુણ્યા ધન 3x એટલે ઋણ 12x વર્ગ ઋણ 4x ગુણ્યા ધન 1 ઋણ 4x. હવે નિશાની બદલીએ. આ પદ નીકળી ગયું. ઋણ 10x વર્ગ અને ધન 12x વર્ગ એટલે 2x વર્ગ આવશે. ધન 4x ને ધન 2x એટલે ધન 6x આવશે વત્તા ઉપરથી 2 ઉતારીએ. હવે 2x વર્ગ ભાગ્યા x વર્ગ કરીએ 2x વર્ગ ભાગ્યા x વર્ગ કરીએ જવાબ આવશે 2x. એટલે કે આ 2 વડે ત્રણેય પદનો ગુણાકાર કરીએ 2x વર્ગ 2 ગુણ્યા 3x 2 ઘન છે એટલે 6x ધન 2 ગુણ્યા ધન 1 એટલે ધન 2. આ નિશાની બદલશું. બરાબર. નીકળી જશે શેષ આવશે શૂન્ય. આનો મતલબ એવો થયો કે gx છે એ px નો અવયવ છે એટલે કે પહેલી બહુપદી છે આ બહુપદીનો અવયવ છે.
દાખલો ત્રીજો ચાલો હવે આપણે શું જોવાનું છે ઘાત બહુતત્વ ક્રમ કોઈ પદ નિશ્ચિત છે કે નહીં પીઓ બે x ની 5 ઘાત કોઈ 3 ઘાત વાળું છે 2 ઘાત વાળું છે 1 ઘાત વાળું છે બરાબર 4 ઘાત વાળું પદ નથી એવી જ રીતે અહીંયા 2 ઘાત વાળું પદ નથી તો એ પદ આપણે લખશું અને એના સહગુણકમાં શૂન્ય મૂકશું જેથી કરીને શૂન્ય સહગુણકમાં મુકાય તો એની વેલ્યુમાં કાંઈ ફેર પડે નહીં ઓછા 4x ઘન વત્તા x વર્ગ વત્તા 3x વત્તા 1 હવે g(x) બરાબર x ઘન વત્તા 0x વર્ગ ઓછા 3x વત્તા 1 ચાલો હવે ભાગાકાર કરીએ x ની 5 ઘાત વત્તા 0x ની 4 ઘાત ઓછા 4x ઘન વત્તા x વર્ગ વત્તા 3x વત્તા 1 x ઘન વત્તા 0x વર્ગ ઓછા 3x વત્તા 1 હવે x ની 5 ઘાતનો ભાગાકાર કરીએ x ની 3 ઘાત વડે તો જવાબ આવશે x વર્ગ હવે x વર્ગ વડે આ ચારેય પદને ગુણીએ તો અહીંયા x ની 5 ઘાત અહીંયા x વર્ગ ગુણ્યા x વર્ગ એટલે શૂન્ય થઈ જાય હવે x વર્ગ ગુણ્યા ઋણ 3x એટલે ઋણ 3x ઘન x વર્ગ ગુણ્યા ધન 1 એટલે x વર્ગ ધન હાલો એની નિશાની બદલીએ હાલો નીકળી જાય ઋણ 4x ઘન અને ધન 3x ઘન એટલે ઋણ x ઘન આ નીકળી ગયું હવે ઉપરથી 3x વત્તા 1 ચાલો x ઘન ભાગ્યા x ઘન ઋણ x ઘન એટલે ઋણ 1 જવાબ આયા ઋણ 1 તો એ ઋણ 1 વડે બધાને ગુણીએ તો અહીંયા ઋણ x ઘન ઋણ 1 ગુણ્યા 0 એ લખવાની જરૂર નથી તો ઋણ 1 ગુણ્યા ઋણ 3x એટલે ધન 3x અને ઋણ 1 ગુણ્યા ધન 1 એટલે ઋણ 1 હવે નિશાની આપણે બદલીએ તો આ નીકળી ગયું અહીંયા એમાં ધન 2 એટલે કે શેષ શૂન્ય આવી નહીં એટલે કે x ની 3 ઘાત ઓછા 3x વત્તા 1 એ x ની 5 ઘાત ઓછા 4x ઘન વત્તા x વર્ગ વત્તા 3x વત્તા 1 નો અવયવ નથી હવે ત્રીજી સૂચના વર્ગમૂળમાં 5/3 અને ઋણ વર્ગમૂળમાં 5/3 એ બહુપદી 3x 4 ઘાત બહુપદી x બરાબર 3x ની 4 ઘાત વત્તા 6x ઘન ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 ના 2 શૂન્ય છે તો બાકીના શૂન્ય શોધો થોડો અટપટો દાખલો છે શૂન્ય શોધવાના કહે છે બાકીના 4 ઘાત બહુપદી છે
આ બે શૂન્ય આપેલા છે શું કરવાનું શૂન્ય ઉપરથી યાદ કરો અલ્ફા અને બીટા બહુપદીના શૂન્ય હોય તો બહુપદીનો અવયવ શું થાય 106 અલ્ફા અને 106 બીટા એવી રીતે 5/3 વર્ગમૂળમાં અને ઋણ 5/3 વર્ગમૂળમાં બે ના અવયવ હોય આ શૂન્ય હોય તો એના અવયવ શું થાય સરખાએ સમજો આ બે ના શૂન્ય છે માટે x ઓછા 5/3 નું વર્ગમૂળ અને x વત્તા 5/3 નું વર્ગમૂળ એ px ના અવયવ થાય શું કીધું એ બહુપદીનું શૂન્ય હોય તો અવયવ શું થાય 106 બે બહુપદીનું શૂન્ય હોય તો અવયવ શું થાય 102 ઋણ બે બહુપદીનું શૂન્ય હોય તો અવયવ શું થાય 1 વત્તા 2 અહીંયા એ જ કીધું છે બરાબર આ બહુપદી છે આ એના શૂન્ય છે તો એના અવયવ શું હોય આ ધન છતાંય ઋણ દેવાય ઋણ છતાંય ધન આ બે એના શું થાય અવયવ થાય હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે તો પણ એ પણ આનો અવયવ થાય કારણ કે પછી 4 ઘાત છે ના બેનો ગુણાકાર કરશું એટલે કેટલી આવશે દ્વિઘાત છે દ્વિઘાત થશે મોટી થતી નથી મોટી થાય તો અવયવ ના થાય દાખલા તરીકે 56 છે બરાબર 56 છે 56 નો અવયવ શું થાય એક 7 પણ એનો અવયવ થાય બીજો 14 પણ એનો અવયવ થાય આ બે એના અવયવ છે પણ આ બેનો ગુણાકાર 14 બરાબર 7 ગુણ્યા 14 બરાબર 98 આ અવયવ નથી આના બીજા અવયવ છે દાખલા તરીકે 4 આનો અવયવ છે 2 એનો અવયવ છે તો 2 ગુણ્યા 4 બરાબર 8 છે એ 56 નો પાછો અવયવ છે એટલે અહીંયા જો આ બે નો ગુણાકાર દ્વિઘાત બહુપદી થશે તો દ્વિઘાત એ 4 ઘાત નો અવયવ થાય માટે આ બે નો ગુણાકાર કરીએ ઓછા b અને a કવાને b કરો બરાબર એટલે એ થાય a ઓછા b અહીંયા a વત્તા b તો બે a ઓછા b અને a વત્તા b નો ગુણાકાર કરીએ તો a ઓછા b કૌંસમાં બીજા કૌંસમાં a વત્તા b નો ગુણાકાર કરીએ તો a વર્ગ ઓછા b વર્ગ માટે અહીંયા શું થશે x વર્ગ ઓછા આવું છે 5/3 વર્ગમૂળ છે વર્ગ કરીએ તો એ px નો અવયવ થાય ચાલો હવે આ દ્વિઘાત બહુપદી છે આ 4 ઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદી વડે આપણે 4 ઘાતને ભાગીએ તો ભાગફળ બહુપદી દ્વિઘાત મળશે અને દ્વિઘાતમાં આપણે અવયવ પાડી શકશું અને એ અવયવ ઉપરથી આપણે હવે શૂન્ય મેળવશું બરાબર ચાલો હવે આપણે ભાગાકાર કરીએ 3x ની 4 ઘાત વત્તા 6x ઘન ઓછા 2x વર્ગ ઓછા 10x ઓછા 5 x વર્ગ ઓછા 5/3 આ x ની ઘાત વાળું પદ નથી એટલે 0x કહી દીધી વત્તા 0x ઓછા 5/3 અપૂર્ણાંક આવે તો કોઈ મૂંઝાવાનું નથી હવે 3x ની 4 ઘાત ભાગ્યા x વર્ગ કરશું તો અહીંયા આવશે 3x વર્ગ હવે 3x વર્ગ વડે 3 પદને ગુણીએ તો 3x ની 4 ઘાત 3x વર્ગ ગુણ્યા 0 કરીએ તો અહીંયા 0 મૂકી દેવાનું હવે 3x વર્ગ એને ગુણ્યા આપણે શું કરવાનું છે √5/3 કરવાનું છે તો 3 નીકળી જશે √5x વર્ગ આવશે અહીંયા √5x વર્ગ હવે નિશાની બદલો આ નીકળી જાય બરાબર આ શું આવશે 6x ઘન √2x વર્ગ અને 3 5x વર્ગ એટલે ધન 3x વર્ગ ઉપરથી આપણે ઉતાર લઈએ √10x √5 ચાલો હવે 6x ઘન ભાગ્યા x વર્ગ કરો એટલે 6x આવશે
હવે 6x વડે 3 પદને ગુણ નાખીએ તો 6x ઘન 6x ગુણ્યા 0 એટલે 0. હવે 6x ગુણ્યા ઋણ 5 છે 3, 6x ગુણ્યા ઋણ 5 છે 3, આ 3 × 6, 2x ગુણ્યા ઋણ 5 એટલે ઋણ 10x. હવે નિશાની બદલવાની, આ નીકળી જાય, આ પણ નીકળી જાય, આ વચ્ચે 3x વર્ગ ઓછા 5. હવે 3x વર્ગ ભાગ્યા x વર્ગ કરો તો આવશે 3. 3 વડે 3 ની પદને ગુણ નાખો 3x વર્ગ. હવે 3 ગુણ્યા 0 એનો કરતા 3 ગુણ્યા ઋણ 5 છે તો 3, 3 ગુણ્યા ઋણ 5 છે તો 3, આ 3 નીકળી ગયા, જવાબ આવ્યો ઋણ 5. નિશાની બદલો, આ 0 છે સાચું. બરાબર. હવે qx ના ભાગફળ બહુપદી qx ના આપણે શું કરી નાખીએ, અવયવ પાડી નાખીએ. બરાબર. હવે એ qx ના અવયવ પાડી એટલે આપણે કેવા મળશે, સુરેખ અવયવ મળશે, એટલે સુરેખ બહુપદી મળશે. અને એની ઉપરથી આપણે હવે શું મેળવશું, એના શૂન્ય. હવે આપણને qx બરાબર 3x વર્ગ વત્તા 6x વત્તા 3 મળે છે. માટે હવે એનું શૂન્ય મેળવવાની પ્રક્રિયા. ચાલો જેમ કરતા એમ પેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરતા ધન 3x વર્ગ, એના બે અવયવ લેવાના, કા બે ધન લ્યો કા બે ઋણ લ્યો. બરાબર. એ નિશાની જો ધન છે તો બે અવયવ કેવા લેવાના, ધન, અને એનો સરવાળો કેટલો થવો જોઈએ, 6x. બરાબર. અહીંયા આપણે 3 સામાન્ય લઈ લઈએ, જો 3 સામાન્ય નીકળે છે. બરાબર. એટલે આપણે કોઈ ભૂલ થાય અને એ રીતે પણ કરી શકાય, પણ હવે આપણે 3 સામાન્ય લઈ લઈએ તો x વર્ગ વત્તા 2x વત્તા 1 મળશે. બરાબર. હવે 3 ગુણ્યા કોઈ સંખ્યા બરાબર 0 તો 3 નું કોઈ મહત્વ રહેતું નથી, એટલે x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0. હવે આ જો પૂર્ણ વર્ગ બહુપદી છે, પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે x, અંતિમ પદનું વર્ગમૂળ નીકળે 1, એને ગુણ્યા 2 કરો એટલે કે પ્રથમ પદનું વર્ગમૂળ ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ કરશું તો આપણને 1 ગુણ્યા x એટલે x મળશે, એને ગુણ્યા 2 કરો તો 2x. એટલે એવું મધ્યમ પદ છે તો એના અવયવ કઈ રીતે પડે, તો કે પ્રથમ પદનું વર્ગમૂળ, બીજા પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ કાઉન્સ ઉપરનો વર્ગ. બરાબર. માટે આ બે કાઉન્સ સરખા છે, વર્ગ છે, એટલે કે x વત્તા આ રીતે લખી શકાય x વત્તા 1 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. માટે x બરાબર શું થાય, ઋણ 1 અને x બરાબર ઋણ 1 થાય. બરાબર. એટલે બાકીના બે શૂન્ય ઋણ 1 અને ઋણ 1 થશે. બરાબર. એટલે ફરીવાર દાખલો જોઈ લ્યો, થોડો અટપટો છે, ના સમજાય તો ફોન કરજો. આ દાખલા જેવું જ બીજો એક દાખલો બુકમાં આપેલો છે, ઉદાહરણ 9. બરાબર. એટલે એ જરા જોઈ લેજો, ગણી લેજો, એટલે પ્રેક્ટિસ થઈ જાય આ દાખલાની. ચાલો દાખલા નંબર 4. x ઘન ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી gx વડે ભાગતા
ભાગફળ અને શેષ અનુક્રમે x ઓછા 2 અને ઓછા 2x વત્તા 4 મળે છે તો gx શોધો. બરાબર. સૂત્ર આપણું છે યાદ રાખજો. જે ભાગ લેવાનું છે, જે બહુપદીનો ભાગાકાર કરવાનો એને આપણે શું કહીએ છીએ? px કહીએ છીએ. px છે અહીં આપને આપેલ છે x ની 3 ઘાત ઓછા 3x વર્ગ x ની 3 વત્તા x વત્તા 2. આ બહુપદીનો ભાગાકાર કરવાનો છે, એ નથી આવી એટલે આપણે એને શું કહીએ છીએ? gx વડે ભાગતા. આ બહુપદીને gx વડે ભાગતા. ભાગફળ બહુપદી x ઓછા 2 જેને આપણે શું કહીએ છીએ? qx. ભાગફળ બહુપદી આપેલ છે x ઓછા 2 અને શેષ બહુપદી ઋણ 2x વત્તા 4 તો gx શોધો. બરાબર. સૂત્ર આપણું શું કહેવાય? શું છે? qx બરાબર gx ગુણ્યા qx વત્તા rx. એટલે કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ. બરાબર. આ બધું મૂકી દો. px આપેલા છે, qx આપેલા છે અને rx આપેલા. સાદું રૂપ આપી દો એટલે gx મળી જશે. px x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2. બરાબર. હવે આ gx ગુણ્યા qx x ઓછા 2 વત્તા rx એટલે ઋણ 2x વત્તા 4. બરાબર. જો આ પદ આખું છે એ આ બાજુ ધન છે બરાબર ને આમે લઈ આવીએ તો એ આખું પદ ઋણ થાય. આખું પદ ઋણ થાય એટલે ઋણ 2x છે આવે તો ધન થઈ જાય, 4 છે ધન છે આ બાજુ એટલે ઋણ થઈ જાય. એટલે x ઘન ઓછા 3x વર્ગ વત્તા x વત્તા 2 ધન 2x ઋણ 4 બરાબર gx ગુણ્યા x ઓછા 2. હવે સજાતી પદોનો સરવાળો કરીએ. x ઘન ઓછા 3x વર્ગ ધન x અને ધન 2x એટલે 3x ધન 2 છે ઋણ 4 છે એટલે ઋણ 2 બરાબર gx ગુણ્યા x ઓછા 2. હાલો x ઓછા 2 આ બાજુ હોય તો છેદમાં આવી જાય. માટે શું થાય? g of x બરાબર x ઘન ઓછા 3x વર્ગ વત્તા 3x ઓછા 2 છેદમાં x ઓછા 2. એટલે હવે આપણે શું કરશું? g of x મેળવવા માટે ભાગાકાર કરશું. બરાબર. હવે અહીં જોઈ લો 3 ઘાત 2 ઘાત 1 ઘાત છે રેડી. હાલ અહીં શું એક છે 1 અને 0. x ઘન ઓછા 3x વર્ગ વત્તા 3x ઓછા 2 અહીંયા x ઓછા 2 અહીં શૂન્ય બોલો સમજાવો ને એટલે કે આના ગુણાકારમાં x ને શૂન્ય થાય. બરાબર છે. એટલે અચળ પદ તરીકે ઓળખીએ. હવે x ની 3 ઘાત ભાગ્યા x કરો એટલે x વર્ગ. હવે x વર્ગ વડે 2 ને ગુણો તો અહીંયા મળશે x ઘન ઓછા 2x વર્ગ. હવે નિશાની બદલાવો આ નીકળી જાય. ઋણ 3x વર્ગ ને ધન 2x વર્ગ એટલે ઋણ x વર્ગ વત્તા 3x ઓછા 2. હવે ઋણ x વર્ગ ભાગ્યા x કરો એટલે ઋણ x. હવે ઋણ x ને આ બે પદ વડે ગુણીએ. ઋણ x વર્ગ ધન 2x. હવે નિશાની બદલાવીએ. આ પદ નીકળી ગયું 3x ઓછા 2x એટલે x ઓછા 2. હવે x ભાગ્યા x કરો તો આ બે શું એક છે. આ x નો ભાગાકાર x વડે થઈ શકે એટલે જવાબ આવશે 1. બરાબર. એટલે આ આવી જાય x ઓછા 2 નિશાની બદલશું તો આ આવી જાય 0 શેષ. એટલે આપણને g of x મળશે. માટે gx બરાબર આપણો જવાબ થાય x વર્ગ ઓછા x વત્તા x. આ આપણો જવાબ થયો.
બરાબર એટલે આ જે gx છે x વર્ગ ઓછા x વત્તા 1 વડે આ બહુપદીનો ભાગાકાર કરીએ તો આપણને ભાગફળ x ઓછા 2 મળે અને શેષ છે ઋણ 2x વત્તા 4 મળે બરાબર આ ચોથી સૂચના પૂરી થઈ સ્વાધ્યાય 2.3 ની હવે સ્વાધ્યાય 2.3 ની છેલ્લી સૂચના બાકી છે બરાબર એ સૂચના આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું અને ઉપરાંત હવે આ આવતો પીરિયડ છે આપણો છેલ્લો પીરિયડ છે ને બીજા અગત્યના થોડા દાખલાઓ છે એ કરશું એટલે આવતા પીરિયડમાં આપણું આ ચેપ્ટર પૂર્ણ થશે।